Ladies and gentlemen, you are not ready for this. કેનિલને મારું મળવાનું મોસ્ટલી સ્કૂલમાં જ હતું. કેનિલ મારાથી 1 વર્ષ સિનિયર હતો, પણ સ્કૂલમાં તો ક્લાસમાં અમે સાથે નહીં હતા, પણ મોસ્ટલી અમારું મળવાનું એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં વધારે થતું. કેનિલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતો મોસ્ટલી, અને હું સિંગિંગમાં વધારે સારી હતી, તો અમારું એવી રીતે હતી જ અમારું આવી રીતે મળવાનું ત્યારે વધારે થયું. એન્ડ ડાન્સિંગમાં બી અમે બહુ બધા ડાન્સ કર્યા છે એન્યુઅલ ફંક્શન્સમાં એન્ડ કોમ્પિટિશન્સમાં, એટલે ત્યાં અમારું મળવાનું વધારે થયું. એન્ડ ત્યાંથી એવું લાગ્યું કે ફ્રેન્ડ્સ બન્યા, પણ પછી એવું લાગ્યું કે કંઈ વધારે છે. ત્યાર પછી અમને બેઉને થોડી થોડી ફિલિંગ્સ સ્ટાર્ટ થઈ એકબીજા સાથે, એન્ડ ઇવેન્ચ્યુઅલી હિયર વી આર ટુગેધર. તો જ્યારે હું બહાર ગયો હતો કેનેડા ત્યારે, એન્ડ મને યાદ છે એણે મને રિંગ આપી હતી એક, એઝ અ ફોર એવર પ્રોમિસ દેટ કંઈ પણ થઈ જાય હું તારી સાથે જ રહીશ, ચિંતા નહીં કર. ને એઝ અ ટોકન સેમ મેં પણ એને રિંગ આપી હતી એઝ અ પ્રોમિસ કે એનીથિંગ હેપન્સ આઈ વિલ બી ધેર. મારા ઘરમાં એકચ્યુઅલી મારા ડેડી મને એવું લાગે કે બહુ સ્ટ્રિક્ટ છે, એટલે હું પહેલાં બહુ સ્કેપ્ટિકલ હતી કે કેવી રીતનું કંઈ થશે, બધું સારી રીતે પતશે. બટ ઇવેન્ચ્યુઅલી બધું સારી રીતે પત્યું, એન્ડ હી વોઝ રિયલી હેપી અબાઉટ ઇટ, એન્ડ માય ફેમિલી વોઝ રિયલી સપોર્ટિવ. જ્યારે કેનિલ આવવાનો હતો ને, એનો કંઈ ઉત્સાહ જ અલગ હતો, તમને સાચું કહું તો. કેમ કે અમે 10 વર્ષથી લોંગ ડિસ્ટન્સમાં હતા, એન્ડ ફાઇનલી એક એવો ટાઈમ હતો કે જેમાં અમે સાથે પહેલી વખત ઓફિશિયલી મળવાના, પેરેન્ટ્સની સામે, એન્ડ એવરીથિંગ વોઝ ગોઈંગ સો ગુડ. એન્ડ એ આવ્યો ને ત્યારે જે ઘરમાં ખુશીનો માહોલ હતો એ આઈ કાન્ટ રીલી એક્સપ્રેસ. એ આવ્યો પછી મારું રહેવાનું વધારે થયું એકચ્યુઅલી, કેમ કે કેનિલ તો 1 મહિના સારો આવેલો, એન્ગેજમેન્ટ સારું, પણ મારે એવું જોઈતું હતું કે મારું બોન્ડિંગ એમની ફેમિલી સાથે વધારે થાય. કેમ કે આગળ જો તમને ખબર હતું કે મારે કેનેડા જવું પડશે કેનિલ સાથે, તો મારે એવું ના જોઈતું હતું કે કેનિલની ફેમિલી સાથે મારો બોન્ડ ઓછો રહે. એટલે અમારા એન્ગેજમેન્ટ થયા, અને મારી રિસ્પોન્સિબિલિટી એવી હતી કે મારે કેનિલના મોમ ડેડ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે. એક રીતે સારું બોન્ડિંગ. પહેલાં પપ્પા કશું જ નહીં બોલે ઘરમાં, મારી ને પપ્પાની પ્રોબેબલી 1 કે 2 સેન્ટેન્સ કે કેવું છે, ખાધું, ઓકે ચાલો બાય, પતી ગયું.
પણ જ્યારથી પછી એન્ગેજમેન્ટ થયા, નિર્મી ઘરે ત્યાં રહેવાનું ચાલુ કર્યું, પછી બધા જ શોખ, મેં મમ્મી બધા શોખ કે નિર્મી ને પપ્પા આટલી બધી વાતો કરે. મેં એને બહુ આગળ શરત લગાવેલી એની સાથે કે જો જે હે આપણું નક્કી થશે ને ત્યારે ડેડી મારી સાથે સૌથી કરતાં વધારે વાત કરશે. બટ કેનિલ વોઝ લાઈક નો, બની જ નહીં શકે. મેં આટલા વર્ષોથી રહ્યો છું. કઈ રીતે બની શકે કે પપ્પા આટલી બધી વાતો કરે એમ, તેવી નિર્મી સાથે. એટલે ખૂબ ખૂબ સરસ લાગ્યું કે કભી ચુપ ચુપ હૈ કભી શોર હૈ. મમ્મીએ બી મને સ્ટાર્ટિંગમાં એવું કીધું કે ડેડી ઓછું બોલશે હા, બટ આખું ઓપોઝિટ થઈ ગયું. હું ને ડેડી વોઝ લાઈક અ ટીમ, ઇઝ લાઈક અ ટીમ એકચ્યુઅલી. એઝ મેં કેનેડામાં હતો ને નિર્મી અહીંયા હતી, ઘરે રહેતી, મમ્મી જોડે બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરતી, ને એ લોકોનું બોન્ડ એવી રીતે થઈ ગયું હતું કે જોઈને સારું ફીલ લાગે કે ત્યાં બી ઘર જેવું લાગે એમ. એ લોકો મહેસૂસ કરાવતા હતા, એ લોકો સાથે રહેતા હતા. तू ही में रहती है तेरे संग लागी जो परी तेरे. મારું ને ડેડીનું અલગ જ ચાલતું હોય ને મમ્મીને એવું લાગે કે મારો પોયરો દૂર છે ને તમે મને એકલી પાડો છો. तारे गिन गिन रातों से हुई है यारी आँखों ने ख्वाबों में घड़ियाँ कई गुजरी. મમ્મીને જ્યારે મારી યાદો આવતી ત્યારે એ મારે મમ્મી પપ્પા જોડે સાથે રહેતી ને સપોર્ટમાં રહેતી, એટલે તે જોઈને બી ઘણું સારું લાગે. सांझ तू सवेरा तू राहें तू बसेरा तू એટલે શી ઇઝ ધ બેસ્ટ. जागी जागी रतिया कैसे काटे अखियाँ तेरे संग लागी जो परी तेरे. એન્ડ મમ્મી સાથેનો મારો બોન્ડ એવો છે કે શી ઇઝ સો બબલી, શી ઇઝ સો લાઈક અ ચાઇલ્ડ વિથ મી એન્ડ વિથ એવરીવન એલ્સ. એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું એટલું ફાઇન લાગે કે કંઈ બી હોય હું એક વાત એમની સાથે શેર કરી શકું છું. મારું એવું સાસુ વહુ જેવું બોન્ડિંગ જ નથી એમની સાથે. હું કંઈ બી બોલી શકું છું ને અમે જે મસ્તી કરીએ સાથે, કેનિલ તો એમાં કશે આવે બી નહીં. મારું ને મમ્મીનું અલગ જ બોન્ડિંગ છે. એન્ડ મને એવું લાગે કે મને કોઈ દિવસ આવું આટલું સારું ઘર કે કેનિલ છે, ડેડી છે, મમ્મી છે, કોઈ દિવસ એટલું સારું તો ના જ મળી શકે. ને એટલું તો હું શ્યોરલી કહી શકું કેમ કે મારાથી એ લોકો વગર નથી રહેવાતું હવે. એન્ડ મને ખબર છે કે મારે થોડા ટાઈમમાં જવાનું છે. એટલે બહુ કઈ વખત થાય કે એ લોકોને છોડીને જવાનું આવે, મારા પેરેન્ટ્સને છોડીને જવાનું આવે. એટલે થાય કે એકની બે ફેમિલીને મૂકીને જવાનું છે એમ. जादुई रातों में એક વર્ષ શું રહે એ લોકો સાથે પણ એટલો બોન્ડ વધી ગયો. तेरी मेरी बातों ને મારા મમ્મી ડેડી, મારી બેન, એ લોકો સાથે એટલું બોન્ડિંગ છે કે એમ થાય કે એક ઘરે છોડું બીજા ઘરે ચાલી, પણ એ ઘરને બી છોડીને ત્રીજા ઘરે જાઉં છું એકચ્યુઅલી. એન્ડ ઇટ ઇઝ વેરી ટફ બટ યા વી આર પ્રિપેર્ડ ફોર ઇટ. खोई खोई रहती हूँ And we are prepared because we want them to come with us there, and I think we will make it happen one day. तितलियों सा जहां अब मुझे है ये पता तेरी तरफ रास्ता रास्ता रास्ता